નવરાત્રિ ખરા અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની આ 9 દિવસો દરમિયાન પૂજા અર્ચના થાય છે. આ પવિત્ર અવસર પર મા દુર્ગાના 9 રૂપની આરાધના કરવામાં આવે છે. તેથી આ તહેવાર 9 દિવસ સુધી મનાવવામાં આવે છે. વેદ પુરાણમાં મા દુર્ગાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવેલું છે, જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે. નવરાત્રિ સમયે માતાના ભક્તો તેમનાથી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિની કામના કરે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન હું રોજ માતાના અલગ અલગ સ્વરૂપ વિશે વાત કરીશ. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા આરાધના થાય છે. શૈલ એટલે કે પર્વત, અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી, જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે અવતરિત મા શૈલપુત્રી વૃષભ પર બિરાજિત છે, જેના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એમની કથા પણ ખૂબ જ રસપ્રદ છે. પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના સ્વરૂપે જન્મ્યા હતા. ત્યારે સતી નામ હતું. તેમના લગ્ન ભગવાન શિવજી સાથે થયેલા. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, પણ તેમાં શિવજીને આમંત્રણ ના આપ્યું, તેમજ યજ્ઞનું ફળભાગ પણ ના આપ્યું, અને બીજા દેવ દેવતાઓને નિમંત્રણ પણ આપ્યું અને યજ્ઞના ફળભાગ પણ આપ્યા. માતા સતીએ પિતાના ઘરે યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ અને પોતાના માતા પિતા બહેનોને મળવાની ઈચ્છા થઈ. શિવજીએ ના પાડવા છતાં માતા સતી માન્યા નહીં અને અંતે ભગવાને રજા આપી. તેઓ પોતાના પિયર ગયા, પણ ત્યાં ફક્ત તેમની માતાએ જ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યા. આ જોઈ માતા સતી અત્યંત દુઃખી થયા. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ભગવાન શિવજી માટે પણ બધાને તિરસ્કાર ભાવ હતો. દક્ષરાજે પણ એમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. પતિનું અપમાન સહન ન થતા પોતાના શરીરને યોગ્યા અગ્નિમાં ભસ્મ કરી દીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શિવજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કરી દીધો. એ જ માં સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. તેમને પાર્વતી અને હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે આ હેમવતીએ પોતાના સ્વરૂપથી દેવતાઓનો ગર્વ પણ ખંડિત કર્યો હતો, અને બીજા જન્મમાં પણ શિવજી સાથે તેમના લગ્ન થયા હતા. મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે તેવી શુભેચ્છાઓ. યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નવરાત્રિ ખરા અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની આ 9 દિવસો દરમિયાન